કેમ છો બધા? મજામાં? જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા પૂર્વ તૈયારી વર્ગની અંદર આપણે આજે પ્રકરણ નંબર 13 નફો અને ખોટ એના 30 દાખલા પૂર્ણ કરી અને પ્રવેશ પરીક્ષામાં પૂછાયેલા દાખલાની તૈયારી કરવા માટે મળ્યા છે. તો આપ સૌનું સ્વાગત કરું છું. આપ સૌ તૈયાર હશો તમારી નોટબુક સાથે, પેન સાથે અને પુસ્તક સાથે. શરૂઆત કરીએ એના પહેલા ફરી એકવાર કહું, પ્રવેશ પરીક્ષામાં પૂછાનાર દાખલા આપણે 2010 થી આજ દિન સુધી 2023 સુધીના લઈશું. અને તો આ 14 વર્ષની અંદર જે દાખલા પૂછાયા છે એમાંથી લગભગ 50% દાખલા તો આપણા સ્વાધ્યાયની અંદર આપણે જે પ્રેક્ટિસ કરી હોય છે એ જ હોય છે. ઓકે, તો એવા દાખલા તમારે જાતે તૈયાર કરવાના રહેશે હોમવર્કની અંદર. અને બાકી વધેલા જે કંઈ થોડા નવીન છે એની આપણે અહીંયા પ્રેક્ટિસ કરીશું, જેથી તમારી સમજ ક્લિયર બની જાય અને પરીક્ષાની અંદર તમે સરસ મજાનું પરફોર્મન્સ કરી શકો. પરંતુ સાથે સાથે ફરી એકવાર કહું કે અહીં જે દાખલાની આપણે પ્રેક્ટિસ કરીએ છીએ એની નોંધ તમારી નોટબુકની અંદર અવશ્ય કરો, જેથી તમારી સમજ ક્લિયર બને, આત્મવિશ્વાસ વધે અને પરીક્ષાની અંદર દાખલો સરળતાથી તમે ગણી શકો. ઓકે, તો હવે આપણે શરૂઆત કરીએ છીએ પ્રવેશ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન. પ્રશ્ન નંબર 1 જોઈએ. એક માણસે ₹450 એક જૂની સાયકલ ખરીદી, તેને ₹50 આપી રિપેર કરાવે છે. જો તે સાયકલ ₹600 વેચે તો કેટલા ટકા નફો થયો? નફો થયો પરંતુ કેવો? ટકાવારીની અંદર ગણવાનો. તો અહીં ખરીદ કિંમત પણ આપી છે, સાથે ખરીદીના ખર્ચા એટલે કે રિપેરિંગ ખર્ચ આપેલો. તો આપણે અહીંયા શું શોધીશું? પડતર કિંમત. આ બધા જ દાખલા આપણે અગાઉ ભણી ચૂક્યા છીએ. આ 2010માં પૂછાયેલો દાખલો છે, આપણે ભણી ચૂક્યા છીએ. તેમ છતાં આપણે પ્રેક્ટિસ કરીશું અને આપણું પુનરાવર્તન કરીશું. તો સૌથી પહેલા પડતર કિંમત બરાબર ખરીદ કિંમત વત્તા ખર્ચ. તો ખરીદ કિંમત ₹450 આપેલી છે વત્તા ખર્ચ ₹50 આપેલો છે, તો ₹500 આપણી પડતર કિંમત થશે. હવે ₹600 વેચે છે, વેચાણ કિંમત આપી દીધેલી છે, પડતર કિંમત આપણને મળી, તો નફો શોધીશું. નફો બરાબર વેચાણ કિંમત ઓછા પડતર કિંમત. વેચાણ કિંમત ₹600 આપેલી છે, પડતર કિંમત ₹500 આપણને મળી. બંને વચ્ચેનો ડિફરન્ટ એટલે કે ₹100 આપણને નફો મળે. પરંતુ આપણે એકલો નફો નથી શોધવાનો, નફાની ટકાવારી શોધવાની. તો નફાના ટકા શોધીએ. તો નફો ભાગ્યા ખરીદ કિંમત હોય છે, પરંતુ અહીંયા આપણી પડતર કિંમત છે એટલે કે પડતર કિંમત લખીશું ગુણ્યા 100. નફો આપણને ₹100 થયો, પડતર કિંમત આપણી ₹500 ગુણ્યા 100. અહીં તમે જોઈ શકો છો 0 કટ કરીશું તો 100ના 5 ભાગ રહ્યા. 100ના 5 ભાગ, તો એનો મતલબ 100 20 પંચા 100 આને કટ કરીશું તો શું મળશે? 20. તો 20% નફો આપણને થયો. ક્યાં મળે છે જવાબ? કયા વિકલ્પમાં? તો વિકલ્પ નંબર બી ની અંદર આપણને જવાબ મળી જાય છે. ને એકદમ સહેલું. આ આપણું પુનરાવર્તન છે અને સાથે સાથે વધારાની પ્રેક્ટિસ પણ છે. ઓકે, પ્રશ્ન નંબર 2 ને સમજીએ. એક શર્ટ 25% નફામાં વેચવાથી ₹2500 મળે છે. એનો મતલબ કે આ શું આપેલું છે? વેચાણ કિંમત. તો તે શર્ટની ખરીદ કિંમત કેટલી છે? આપણે શોધવાની છે ખરીદ કિંમત, રાઈટ? તો અહીં બેટા નફો કેટલો થયો એ જો વેચાણ કિંમતમાંથી બાદ કરીશું તો જ આપણને ખરીદ કિંમત મળશે. તો આપણે સૌથી પહેલા ધારી લઈએ. ધારો કે મૂળ કિંમત ₹100 હોય વત્તા 25% નફાથી વેચેલી વિગત છે એટલે કે ₹25. 100 એ ₹25, 25% એટલે કે ₹25. તો ₹125 મળ્યું એ વેચાણ કિંમત મળી. તો ₹125 વેચાણ કિંમતે ₹100 મૂળ કિંમત, 125
વેચાણ કિંમતે 100 રૂપિયા મૂળ કિંમત, તો કેટલામાં વેચી છે? 2500 વેચાણ કિંમત હોય તો મૂળ કિંમત કેટલી? અહીં ઓટોમેટિકલી આપણે નફો બાદ કરીને દર્શાવી શકીએ. 125 માંથી 25 બાદ થાય એટલે 100 રૂપિયા. તો એ જ રીતે અહીંયા મળી જશે ત્રિપદી રાશિ. આ ત્રિપદી રાશિનું ફરી એકવાર સમજાવું. ત્રિપદ એટલે કે એક પદ, બે પદ અને ત્રણ પદ. આ ત્રણ પદો પૈકી ચોથું પદ આપણે શોધવાનું છે. આ ત્રણ પદ પૈકી બીજા અને ત્રીજાનો ગુણાકાર થાય, રાઈટ? અને આ પહેલું પદ છે એને ભાગાકારના સ્વરૂપમાં દર્શાવવાનું. જેમ એક સાદી રીતે સમજાવું કે 1 રૂપિયાની 2 ચોકલેટ તો 5 રૂપિયાની કેટલી? તો તમે તરત જવાબ આપશો 5 દુ 10. તો બસ આ એવું જ છે. 5 દુ 1 રૂપિયાની 2 ચોકલેટ તો 5 રૂપિયાની કેટલી? 5 દુ 10. તો અહીં આપણે હવે એનો ભાગાકાર કરીશું. અહીં ભાગાકારની રીતે 125 દુ 250 થશે અને 1 શૂન્ય વધારાની, તો બસ આપણો જવાબ મળી ગયો 20 ગુણ્યા 100. ભાગાકાર થોડા શીખવાના કરતા એટલે ડાયરેક્ટ કરવાનો સમય થોડો ઓછો થાય. 2000 રૂપિયા. ઓકે, તો 2000 રૂપિયા એની મૂળ કિંમત, આપણને ખરીદ કિંમત એને કહો એ આપણને મળી ગઈ. તો વિકલ્પ કયામાં મળે છે? તો વિકલ્પ સી ની અંદર જવાબ મળી જાય છે. ઓકે, પ્રશ્ન નંબર 3 સમજીએ. 2016 માં પૂછાયેલો દાખલો. એક વ્યક્તિએ 120 કેરી ₹4 ના દરે ખરીદી. આમાંથી 20 કેરી સડી ગઈ. બાકીની કેરીને તેને 48 રૂપિયાની 10 કેરી એટલે કે 10 કેરીને 48 રૂપિયા એટલે કે વેચી, તો તેને નફો અથવા ખોટ શું થશે? બહુ સરસ મજાનો દાખલો. તો શરૂઆત કરીએ સૌથી પહેલા ખરીદ કિંમતની. તો ખરીદ કિંમત કુલ કેટલી થશે? ખરીદ કિંમત બરાબર 120 કેરી ગુણ્યા દરેક કેરી 4 રૂપિયાના દરે, તો 12 ચોક 48 એટલે કે 480 રૂપિયા એની ખરીદ કિંમત આપણને પહેલો જવાબ મળ્યો, રાઈટ? 20 કેરી સડી ગઈ છે તો કેટલી કેરી વધી? તો વધેલી કેરી બરાબર વધેલી કે જે વેચાણ લાયક, વધેલી કેરી એટલે કે વેચવા લાયક બરાબર સમજો. કેટલી કેરી? કુલ કેરી ઓછા બગડી ગઈ. કેટલી બગડી ગઈ અથવા સડી ગઈ? તો 120 કેરી ઓછા 20 કેરી સડી ગઈ બરાબર 100 નંગ. આ 100 નંગ ચોખ્ખા વેચવા લાયક છે. તો હવે એને કન્ડિશન મુજબ વેચી 10 કેરીને 48, તો 100 કેરીના કેટલા? એ પણ અહીંયા ત્રિપદી રાશિ મુજબ સૂત્ર. તો 10 કેરી બરાબર 48 રૂપિયા, રાઈટ? તો 100 કેરીના કેટલા રૂપિયા મળે? બંને પદમાં બીજા અને ત્રીજા પદનો ગુણાકાર 100 ગુણ્યા 48, નીચે છેદમાં પહેલા પદ એટલે કે 10, 0 0 કટ થઈ ગયા. શું વધ્યું? 48 ગુણ્યા 10 બરાબર 480 રૂપિયા. ઓકે, અહીં તમે જોઈ શકો છો ખરીદ કિંમત પણ 480, વેચાણ કિંમત પણ 480, બંને સેમ છે. એટલે કે નહીં નફો થાય કે નહીં નુકસાન થાય. ખરીદ કિંમત અને વેચાણ કિંમત સરખી હોવાથી નહીં નફો કે ખોટ પણ નહીં, બંનેમાંથી એક. તો આવો જવાબ આપણને ક્યાં મળે છે? તો વિકલ્પ નંબર સી ની અંદર મળી જાય છે. ઓકે, પ્રશ્ન નંબર 4 સમજીએ. હોમવર્કની અંદર પ્રવેશ પરીક્ષામાં પહેલો દાખલો આપણે જેવો ગણ્યો એવો જ દાખલો અહીં છે. આ ભાગનો પ્રથમ દાખલો એ પણ તમે જોઈ શકો છો કે જૂની સાયકલ જે ખરીદી હતી એવું જ. અહીં એક વ્યક્તિએ સ્કૂટર 47,000 ખરીદી, 3,000 રૂપિયા સમારકામના લગાવ્યા અને 52,000 રૂપિયામાં વેચ્યું. તો બંને વચ્ચેનો ડિફરન્ટ અને એને ટકાની રીતે આપણે શોધવાનો છે જે નફો થયો હોય એ, બરાબર? એ જ રીતે પ્રશ્ન નંબર 5 હોમવર્કમાં સ્વાધ્યાયનો દાખલો. આ બરાબર સમજો, આ પ્રવેશ પરીક્ષામાં પૂછાયેલો અને સ્વાધ્યાયના દાખલા નંબર 2 જેવો છે.
રાહુલે એક જૂનું ટેલિવિઝન 3000 માં ખરીદી, તેના પર સમારકામના 300 ખર્ચ્યા. જો ટેલિવિઝનને 3500 માં વેચો તો તેને કેટલો નફો થાય? નફો શોધવાનો. બહુ સરળ બંને દાખલા છે. બંને દાખલા તમે 2017 અને 2018 માં પૂછાઈ ગયેલા દાખલા તમે લખજો, ગણજો જાતે અને એનો જવાબ કમેન્ટમાં જરૂર જણાવજો. કમેન્ટમાં તમે જણાવશો તો મને આનંદ થશે કે મારા બાળકો ભણી રહ્યા છે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. પ્રશ્ન નંબર 6 સમજીએ. બહુ સરસ મજાનો પ્રશ્ન 2019 માં પૂછાઈ ગયેલો. એક વસ્તુને 500 માં વેચતો ખોટ જાય છે. 500 રૂપિયામાં વેચીએ તો ખોટ જાય છે, રાઈટ? 500 રૂપિયામાં ખોટ જાય. જો તે જ વસ્તુને 700 રૂપિયામાં વેચવામાં આવે તો દુકાનદારને પહેલા થયેલી ખોટ કરતો 3 ગણો નફો આ વસ્તુની નફો થતો. તો આ વસ્તુની ખરીદ કિંમત કેટલી? અહીં 700 રૂપિયામાં વેચવામાં, તો બંને વચ્ચે વેચાણ કિંમતો આપી દીધેલી છે. આ બંને વચ્ચેનો તફાવત કેટલો? ઓકે, તો એ જે તફાવત છે અહીં આપણે એના ભાગ પાડીશું. આ એક નફાની લીટી છે અને આ નફાના આપણે ભાગ પાડીએ. પહેલા ખોટ જતી હતી અને પછી 3 ગણો નફો, એટલે એક ખોટ અને 3 ગણો નફો, એટલે કે 4 ભાગ. કેટલા? 4 ભાગ પડે. જો અહીં ખોટ હોય તો આટલાથી આટલા ભાગમાં શું હોય? નફો હોય, રાઈટ? તો આ બંને વચ્ચેનો તફાવત કેટલો? આ બંને વચ્ચેનો તફાવત છે 200 રૂપિયા. તો આ 200 ના ભાગ કેટલા પડ્યા? 4 ભાગ. કેટલા? 4 ભાગ. તો એક ભાગ કેટલાનો? એક ભાગ કેટલાનો? તો 200 ભાગ્યા 4 બરાબર 50 રૂપિયા, રાઈટ? આ 50 રૂપિયા જે પડ્યો એ એક ભાગ. તો બસ હવે અહીં આપણે મૂકી દઈએ. એક એવી કિંમત છે જે ખોટ એની મૂળ કિંમત છે 50 રૂપિયા ઓછા લેશ તો વેચાણ કિંમત આવે છે, અને એક એવી કિંમત છે જે 150 રૂપિયા વધુ લેવાની 700 રૂપિયા આવે છે. તો બસ આપણે સમજી શકીએ છીએ, જો આ વેચાણ કિંમત ખોટવાળી વેચાણ કિંમતની અંદર ખોટ ઉમેરીશું તો એની મૂળ કિંમત મળી જશે. તો આપણે મૂળ કિંમત મૂકીએ. મૂળ કિંમત બરાબર ખોટ બાદની વેચાણ કિંમત વત્તા ખોટ. તો ખોટ બાદની વેચાણ કિંમત કેટલી આપેલી છે? 500 રૂપિયા વત્તા ખોટ આપણે શોધી 50. તો બંને વચ્ચેનો સરવાળો કરીશું તો 550 રૂપિયા. ઓકે, એ જ રીતે તમે જો અહીં શોધશો 700 રૂપિયામાંથી 150 બાદ કરીશું. નફાવાળી 700 રૂપિયા કિંમતમાંથી નફો 3 ભાગનો નફો એટલે કે 50 ગુણ્યા 3 બરાબર 150 રૂપિયા બાદ કરીશું તો આપણને એ પણ કિંમત કેટલી મળશે? 550. બંને જગ્યાએ સરખી કિંમત મળી જાય છે. ઓકે, તો આવો જવાબ આપણને ક્યાં મળે છે? વિકલ્પ નંબર બી ની અંદર મળે છે. આ દાખલો થોડો સમજણ સાથે ગણવાનો છે. ઓકે, પ્રશ્ન નંબર 7 સમજીએ. એક ફળ વેચનાર 1 રૂપિયાના 2 પ્રમાણે લીંબુ ખરીદે છે તથા 3 રૂપિયાના 5 પ્રમાણે વેચે છે, તો તેને કેટલા ટકા નફો થયો? અહીં આપણે એક ખરીદ કિંમત અને વેચાણ કિંમત ગણી બંને વચ્ચેનો તફાવત શોધીશું અને એના ટકા શોધીશું એટલે આપણને મળી જશે. દાખલો અગાઉ આપણે ગણી ચૂક્યા એવો જ દાખલાઓ છે આ પણ, પરંતુ અહીં થોડો કંઈક પોઈન્ટમાં યાદ આવશે. તો અહીંયા 2019માં પૂછાયેલો દાખલો છે. સૌથી પહેલા ખરીદ કિંમત. તો ભાઈ ખરીદ કિંમતમાં કેટલા? તો 1 રૂપિયાના અંદર 2, તો 1 ની અંદર 2, તો કેટલા રૂપિયામાં એક લીંબુ પડ્યું? 50 પૈસામાં, બરાબર? એટલે અહીંયા આપણે રૂપિયા લખીએ અને સાથે સાથે બરાબર 50 પૈસા એવું પણ લખીએ છીએ એટલે આપણને યાદ રહે, બરાબર? આ દશાંશ અને આ બિલકુલ સાદું 50 પૈસા. હવે એ જ રીતે વેચાણ કિંમત આપણે શોધીએ તો ભાઈ 3 રૂપિયાના 5 લીંબુ એટલે કે 3 ના 5 ભાગ પાડીશું. તો 3 ના 5 ભાગ આપણને ખ્યાલ નથી તો અહીંયા આપણે કરી દઈએ. 3 ભાગ્યા 5. 3 એ 5 ના ઘડિયામાં 3 નથી આવતા, પરંતુ શું નાનું આવે છે? તો 5 શૂન્ય 0 એટલે કે 3 માંથી 0 જશે તો 3 ના 3. પછી નીચે ઉતારીશું 0, ઉપર પણ દશાંશ ચિહ્ન મૂકી દઈશું તો 5 6 30 એટલે કે 0 0.
0.6 તો આ 0.6 એનો મતલબ કે 60 પૈસા એટલે કે 0.60 રૂપિયા એવી રીતે લખીશું અને સાદી ભાષામાં લખવું હોય તો 60 પૈસા બરાબર આપણને બંને કિંમતો મળી ગઈ ખરીદ કિંમત વેચાણ કિંમત હવે આપણે નફો શોધીશું તો નફો બરાબર શું તો વેચાણ કિંમત ઓછા ખરીદ કિંમત તો વેચાણ કિંમત આપણને 60 પૈસા મળી ખરીદ કિંમત આપણી પાસે 50 પૈસા છે બંને વચ્ચેનો તફાવત 10 પૈસા નફો મળી ગયો હવે આપણે શું શોધવાનું છે ટકા નફાના ટકા બરાબર નફો ભાગ્યા ખરીદ કિંમત ગુણ્યા 100 આ સૂત્ર પણ ત્રિપદી રાશિના સૂત્ર મુજબ જ છે એવું સમજી લો કે ખરીદ કિંમત અહીં આપણે 50 પૈસાએ 10 રૂપિયા નફો તો 100 રૂપિયાએ કેટલો જે ટકાવારી અને તેના ઉપયોગના ચેપ્ટરની અંદર આપણે ગણતા હતા એ જ સૂત્ર અહીં છે ખાલી એને દર્શાવવાની રીત જુદી છે જો એવું દર્શાવીએ 50 પૈસામાં 10 પૈસા નફો તો 100 પૈસામાં કેટલો નફો તો એ જ રીતે સૂત્ર મૂકશું તો આ જ કન્ડિશન આપણી આવી જશે નફો 10 પૈસા 50 પૈસા અને અહીં 100 પૈસા બરાબર તો એક એક કટ કરીશું 5 દુ 10 અથવા 50 દુ 100 એમ પણ કરી શકીએ છીએ તો શું વધ્યું 10 ગુણ્યા 20 બરાબર 20%. હવે આપણે ટકા શોધી રહ્યા છીએ એટલે કે 20% નફાની ટકા 10 પૈસા કેટલા છે 50 પૈસાના 20%. તો આવો 20% જવાબ આપણને ક્યાં મળ્યો છે વિકલ્પ નંબર ડી ની અંદર મળી જાય છે. ઓકે પ્રશ્ન નંબર 8 અને પ્રશ્ન નંબર 9 આ બંને પ્રશ્નો હોમવર્કની અંદર પ્રવેશ પરીક્ષામાં પૂછાયેલા એટલે કે આપણે જે હાલ ગણી રહ્યા છીએ એ જ દાખલા એના દાખલા નંબર 1 જેવા સેમ ટુ સેમ કોઈ જ ફરક નથી એની અંદર નફો શોધવાનો છે અને એના ટકા શોધવાના છે. ઓકે તો બંને દાખલા બેટા તમારે જાતે ગણવાના રહેશે દાખલા નંબર 1 ના આધારે અને એનો જવાબ મને કમેન્ટ્સ બોક્સમાં લખવાનો રહેશે. સાથે સાથે ઘણા બધા બાળકો મને વોટ્સએપ કરી રહ્યા છે તો એ પણ ગણી શકે છે અને એ રીતના પણ વોટ્સએપ કરી અને મને પૂછી શકે છે. ઓકે બતાવી શકે છે. હવે આપણે આગળ ચર્ચા કરીએ પ્રશ્ન નંબર 10 ની. સરસ મજાનો દાખલો છે. એ એક રેડિયાને તેની લખેલ કિંમતના 3/4 ખરીદે છે અને તેને લખેલ કિંમતના 20% વધુ ભાવે વેચી દે છે તો એને કેટલા ટકા નફો થશે. હવે લખેલ કિંમત તો આપેલી નથી તો આપણે જાણીએ છીએ કોઈ પણ વસ્તુને ધારવી હોય તો ક્યારે ધારવાની 100 ઉપર જેમ ટકા ધારીએ છીએ તો અહીં લખી દેવાનું લખેલ કિંમત બરાબર એટલે કે ધારો કે લખેલ કિંમત બરાબર 100 રૂપિયા. ઓકે હવે શું શોધીશું સૌથી પહેલી ખરીદ કિંમત તો ખરીદ કિંમત બરાબર લખેલ કિંમત 100 એના ગુણ્યા 3/4 તો 100 ના 4 ભાગ પાડીએ એટલે કે 25 તો 25 ગુણ્યા 3 બરાબર 75 રૂપિયા ખરીદ કિંમત આપણને મળી એટલે કે ખકી. હવે આપણે શોધીએ વેચાણ કિંમત તો એવું કહે છે કે લખેલ કિંમત થી 20% વધુ તો લખેલી કિંમત 100 એના વત્તા 100 ના 20%. હવે 100 ના 20% એટલે કેટલા તો 100 વત્તા 100 ના 20% કેટલા થશે 20 રૂપિયા તો 120 રૂપિયા આપણને મળ્યા. એ શું મળ્યું વેચાણ કિંમત. હવે બંને વચ્ચેનો તફાવત એટલે કે નફો તો નફો શોધ્યો વેચાણ કિંમત ઓછા ખરીદ કિંમત બરાબર 120 ઓછા 75 તો બંને વચ્ચેનો તફાવત બેટા આના 20 અને આના 25 એટલે કે 45 રૂપિયા આપણને તફાવત નફો મળે. આપણે એકલો નફો નથી શોધવાનો ટકા શોધવાના છે તો હવે આપણે ટકા શોધીશું. નફાના ટકા બરાબર નફો ભાગ્યા ખરીદ કિંમત ગુણ્યા 100 તો નફો આપણો 45 ખરીદ કિંમત છે આપણી 75 રૂપિયા ગુણ્યા 100. હવે અહીં
જ્યારે આપણે જાણીએ છીએ કે આ બંને રકમો 100 અને 75 એ 25 ના ઘડિયામાં પણ આવે છે, તો 25 તરી 75 અને 25 ચોગુ 100, રાઈટ. તો એ જ રીતે હવે 3 ના ઘડિયામાં 45, તો 15 તરી 45. તો અહીં શું વધ્યું? આ 15 અને આ 4, એટલે કે 15 ગુણ્યા 4 બરાબર 60%. ક્લિયર દાખલો. નફાની ટકાવારી કેટલી છે? 60%. તો જવાબ ક્યાં મળે છે? વિકલ્પ નંબર સી ની અંદર મળી જાય છે. ઓકે. પ્રશ્ન નંબર 11 સમજીએ. એક વસ્તુની ખરીદ કિંમત અને વેચાણ કિંમતનું અંતર 240 રૂપિયા છે. જો નફો 20% થાય તો વેચાણ કિંમત કેટલી એ આપણે શોધવાની છે. અહીં બેટા આ અંતરનો મતલબ શું? તો અંતરનો મતલબ નફો. અહીં નફો આપી દીધેલો છે, નફો 240 રૂપિયા, રાઈટ. અને નફાની ટકાવારી બરાબર 20%. આ બંને વસ્તુ આપી દીધેલી છે. કોઈ પણ વસ્તુની અંદર નફાની ટકાવારી જ્યારે આપી દીધી છે, વેચાણ કિંમત શોધવી છે, તો અહીં ધારવાની છે મૂળ કિંમત હોય એની અંદર નફો ઉમેરાય, પછી એની વેચાણ કિંમત થાય. તો અહીં મૂળ કિંમત બરાબર ધારો કે 100 રૂપિયા. આ પણ ધારો કે છે, ધારો કે મૂળ કિંમત બરાબર 100 રૂપિયા. નફો એની અંદર 20% ઉમેરીએ એટલે કે 20 રૂપિયા ઉમેરીએ તો 120 રૂપિયા વેચાણ કિંમત આપણને મળે. તો અહીં આપણે અહીંયા વેચાણ કિંમત શોધવાની છે, પણ શેના આધારે? નફાના આધારે. એટલે એવું કહેવાનું કે 20 રૂપિયા નફો હોય તો વેચાણ કિંમત 120 રૂપિયા. અહીં બધા કરતા ક્યાંક આ દાખલામાં ઉલટું થાય છે, એટલે આપણે પહેલી કન્ડિશન મૂકીશું, 20 રૂપિયા નફો હોય તો વેચાણ કિંમત રૂપિયા 120 થશે, રાઈટ. તો નફો અહીંયા આપી દીધેલો છે કેટલો? 240. તો 240 રૂપિયા નફો હોય તો વેચાણ કિંમત કેટલી? તો આ બંનેનો ગુણાકાર, એટલે કે બીજા અને ત્રીજા પદનો ગુણાકાર અને પહેલા પદનો ભાગાકાર. 120 ગુણ્યા 240 નીચે છેદમાં 20. બહુ સરળ દાખલો. તમે અહીંયા જોઈ શકો છો કે અહીં આપણે કેવી રીતે કરીશું. તો 1 0 0 કટ કરીશું અને કેટલા દુ 24, તો 12 દુ 24. તો જવાબ અહીંયા મળશે 120 ગુણ્યા 12. 12 નો વર્ગ શું? 144 અને પાછળ શૂન્ય મૂકી દેવાની. 1440 રૂપિયા આપણને વેચાણ કિંમત મળશે. 1440 રૂપિયા વેચાણ કિંમત મળશે, જે વિકલ્પ બી ની અંદર મળી જાય છે. જો ઉતાવળ કરી અને એવું કર્યું કે આ જે નફો છે, વેચાણ કિંમત આટલી, તો મૂળ કિંમત કેટલી? તો મૂળ કિંમત કેટલી આવશે? 1200 રૂપિયા. અને 1200 રૂપિયા મૂળ કિંમત આવશે તો એની અંદર નફો પ્લસ કરશું તો જ જવાબ મળશે, નહીં તો ખોટો જવાબ આપણે 1200 પણ સિલેક્ટ કરી શકીએ છીએ. એટલે ઉતાવળ કરવાની નહીં. ઓકે બેટા. તો અહીં આપણે પ્રકરણ નંબર 13 નફો અને ખોટ એ પ્રકરણની અંદર એના સ્વાધ્યાયના પ્રશ્નોનો અભ્યાસ કર્યો. સાથે સાથે પ્રવેશ પરીક્ષા 2010 થી 2023 સુધીના દાખલાઓનો પણ આપણે અભ્યાસ કર્યો. એમાંના કેટલાક દાખલા સ્વાધ્યાયના સેમ ટુ સેમ અથવા પ્રવેશ પરીક્ષામાં પૂછાયેલા દાખલાના સેમ ટુ સેમ હતા, જે તમે હોમવર્કમાં કરવાના છો. અને ક્યાંક આવા નવીનતા ભર્યા દાખલા હતા જેનું સોલ્યુશન આપણે અહીં મેળવ્યું. આશા રાખું છું કે આપ સૌને વિડીયોની અંદર જે દાખલાનું સોલ્યુશન આપેલું છે એમાં સમજણ પડી હશે, વિડીયો પણ ગમ્યો હશે. તો ચોક્કસ લાઈક કરજો, કોમેન્ટમાં પણ લખજો વિડીયો કેવો લાગ્યો, તમને કેવી સમજ પડી. ઓકે. સાથે સાથે તમારા અન્ય મિત્રો વચ્ચે એને શેર પણ કરજો, લાઈક પણ કરાવજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરાવજો. ઓકે. તો જેથી કરી એને તમામ વિડીયો જોવા પણ મળી રહે અને એને પણ વધુ સમજ મળી રહે. તો ફરીવાર મળીએ છીએ નેક્સ્ટ ભાગની અંદર નવા પ્રકરણની સાથે. ત્યાં સુધી રજા આપશો.